અને બિચારા ધર્મ નિયમ પાળનાર કોઈ દી સાજા ન હોય. તો ઘણા નિયમ થાય કે આવું કેમ, એ સમજી રાખવાની વાત છે કે જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એ થોડીક ભૂલ કરે ને તોય ભગવાન તરત દંડ આપે, ઓલો રોકાઈ જાય કે મારે તને બચાવવો છે. અને જેના ઉપર ભગવાનની કૃપા જ નથી ને એને ભગવાન એ જ લાગનો છે, જવા દે, એને સફળ જ થવા દે, જવા જ દે એને માયાના દ્વારમાં જવા જ દો. ભગવાન એને અટકાવતા જ નથી, ઉલટાનો સફળ કરેલો, કોઈ દી જાગે નહીં અને કોઈ દી પાપમાંથી પાછો વળે નહીં. અને પછી એના જે લેખા નીકળે એ ગુણાતીતાનંદ સ્વામી કે સિચોડામાં જયારે શેરડી પીલાય ને ત્યારે ઓલી અંદર શેરડીના સાઠામાં 2-3 મહિનાથી ઈયળ બેઠી બેઠી લેર કરતી હોય, એવો મીઠો મધુરો શેરડીનો રસ પીતી હોય, પણ એને ખબર નથી સિચોડો આવવાનો છે. અને જયારે પછી એ સિચોડો આવે ને એમાં નાખે ને વળ ચડાવી કાઢી નાખે, નીકળી જાય. એટલે આપણને અત્યારે દુઃખ હોય પણ પછી મહાસાગર, સુખનો મહાસાગર હોય, અને ઓલાને ક્ષણિક સુખ છે અને પછી દુઃખનો મહાસાગર હોય છે, પણ એ મૂઢને ખબર પડતી નથી.